કોનની ટ્રીટમેન્ટ શું હોય છે? ઘણા બધા લોકોને એવું હોય છે કે કોન કાઢી નાખો એટલે એની ટ્રીટમેન્ટ થઈ ગઈ, પણ એ અધૂરી ટ્રીટમેન્ટ કહેવાય. કોન તો કાઢવો પડે, એ વાત શ્યોર છે, પણ જો કોન થવાનું કારણ તમે રિમૂવ ના કરો તો એ પાછો કોન થતો હોય છે. એટલે કારણ એટલે કે સમજો કે તમે કોઈ એવા શૂઝ અથવા ચપ્પલ પહેરો છો કે જેની સરફેસ અનઇવન છે અને તમે ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે કોન કાઢી નાખ્યો, પણ તમે શૂઝ કે ચપ્પલ ચેન્જ ના કર્યા તો એ પાછો ફરીથી ત્યાં કોન થતો હોય છે. સો કોનની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ એટલે જે કારણ હોય એ કારણને રિમૂવ કરવું પડે. એટલે તો પ્રિવેન્શન માટે આપણે શું કરી શકીએ? તો પ્રિવેન્શન માટે સૌથી ફર્સ્ટ એવા શૂઝ પહેરો કે જેનો સોલ પ્રોપર હોય. બીજું, તમે કોઈક વાર સિલિકોન સોલ બી એમાં નાખી શકો છો. ખુલ્લા પગે ચાલવાનું તમે બંધ કરી શકો છો. તમે ઘણીવાર અમુક લોકોને કોન ફ્રિક્શનના કારણે થતું હોય છે, તો એ જે ફ્રિક્શન જેના કારણે થતું હોય એ તમારે રિમૂવ કરવું પડે. સો કોન સર્જિકલી રિમૂવ કર્યા પછી એનું કારણ પણ રિમૂવ કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારે એ કારણને શોધવું પડે અને એના વિશે એની ટ્રીટમેન્ટ અથવા એના પ્રિવેન્શન માટે કામ કરવું પડે. થેન્ક યુ વેરી મચ.